કાળકા માં, જય કાળકા માં। અત્યારે હું વેસ્ટ બેંગોલમાં છું અને ખાસ તો સતી માતાએ જ્યારે દેહ ત્યાગ કર્યો હતો ત્યારે માતાજીએ દેહ ત્યાગ કર્યો ત્યારે મહાદેવ, એક મિનિટ દાદા, મહાદેવ જ્યારે સતી માતાના શરીરને લઈને તાંડવ કરી રહ્યા હતા ત્યારે ભગવાન વ્યાકુળ થઈ ગયા હતા। ત્યારે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રની મદદથી માતાજી સતી માતાના ટુકડા કરી નાખ્યા। જેટલા ટુકડા જેટલી જગ્યા પર પડ્યા એ બધા ટુકડા શક્તિપીઠમાં વિરાજમાન થયા છે। એવી જ માન્યતા છે કે શક્તિપીઠમાં જે આ કાળકા માતાનું મંદિર છે, જ્યાં માતાજીનો ડાબો પગ પડ્યો હતો, એટલે આ જે જગ્યા છે વેસ્ટ બેંગાલની કલકત્તામાં આવેલું શક્તિપીઠ કહેવામાં આવે છે। માં કાળકાનું મંદિર છે અને તમે આ જગ્યા પર માનો, કહેવાય છે ને જય કાલી કલકત્તા વાલે તેરા વચનના જાય ખાલી, એટલે આ માં કાળકાનું મંદિર છે ને 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ કહેવાય છે આ કાળકા માતાનું મંદિર। એટલે માતાજીના દર્શન કર્યા। અમારા જે ખજૂરભાઈના મસાલા આજે લોન્ચ થયા છે, એટલે અમારા જેટલા પણ મસાલા છે, ખજૂરભાઈના તેલને તો તમે ખૂબ પ્રેમ આપ્યો છે, પણ સાથે અમારા જે ખજૂરભાઈના મસાલા છે ઓર્ગેનિક છે, ઘંટલામાં દળેલા ઓર્ગેનિક 100% ઓર્ગેનિક મસાલા છે। તો તમારા ઘર માટે અને જેટલા દુકાનદારો છે, જેટલા કરિયાણાવાળા છે, સ્ટોરવાળા છે, તમામને કહું છું કે સારું ખાઓ, થોડું ખાઓ પણ સારું ખાઓ। એટલે બસ કાળકા માતા સૌનું સારું કરે અને આજે આ શક્તિપીઠના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવું છું। જય કાળકા માં। આ જો કાગડો હોતન બોલે છે એટલે કાગડો યાદ કરે છે, જય। આ પિતૃદેવ પણ આવી ગયા છે અને તમામને કહું છું કે જીવનમાં એક વખત શક્તિપીઠ આ કલકત્તામાં આવેલું કાળકા માતાના મંદિરમાં જરૂરથી આવજો। જય કાલી કલકત્તે વાલી તેરા વચનના જાય ખાલી, જય કાળકા માં।